વડોદરાના સાવલીમાં પોલીસ વડાની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ યોજાયું। ગણેશ ચતુર્થી અને ઈદ મિલાદને ધ્યાનમાં રાખીને કરાયું ફૂડ પેટ્રોલિંગ। સંવેદનશીલ વિસ્તારોમાં કરાયું છે ફૂડ પેટ્રોલિંગ। અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી મિલન સહિતનો સ્ટાફ જોડાયો હતો। ખાડિયા બજાર, બરોડા, બાગોડ, પરબડી સહિત વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ગણેશ વિસર્જન રૂટ અને ઈદ મિલાદ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આગામી આવનાર ઈદ અને ગણપતિ વિસર્જનના રૂટ ઉપર નીકળનાર જુલુસ અને ગણપતિ વિસર્જનની જો યાત્રા નીકળનાર છે તે રૂટનું ફૂડ પેટ્રોલિંગ કરાવીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસની જો ટીમ છે તેમના દ્વારા એરિયા ફેમિલરાઇઝેશનની આજે એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને પોલીસના નીતિ નિયમ મુજબ જો આગળની કાર્યવાહી કરવાની છે। આ બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કાયદાકીય દૃષ્ટિકોણથી બધા લોકોની આસ્થાની સાથે અમારી વ્યવસ્થાને કેવી રીતે અમે સંકલન કરી શકીએ છીએ તેને ખાસ ધ્યાનમાં રાખીને આજે આ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। આગામી આવનાર ઈદ અને ગણપતિ વિસર્જનના રૂટ ઉપર નીકળનાર જુલુસ અને ગણપતિ વિસર્જનની જો